એનું ચિંતન કર્યું કે આ સંતે શું અપેક્ષા રાખી છે? કોઈ દાડે મન વચન ક્રમથી ભગવાન પાસે કોઈ માગણી નથી કરી. નરસિંહે કેવડાનું કર્મ અને પ્રભુ ભજન, સંતોની સેવા. વિપત આવી તો બી રાજી, સુખ સંપત્તિ આવી તો બી રાજી, પરિવારમાંથી કોઈ રવાના થયા તો બી રાજી, અને પરિવારમાં જોડાણા તો પણ રાજી. જેને ત્રાજવાનો કોટો જેમ સમતોલ ત્રાજવા થાય, ટોકો સ્થિર થાય કોટો, એમ એને મન કોઈ ડગ્યું નથી. એ ટાઈમે શાસ્ત્ર સંતો એમ કે 51 કરોડનું કેટલું 56 કરોડનું મોમેરું ભરવાનું. હવે અત્યારે 700-800 વર્ષ પુરાણી વાત, આજે કેટલા થાય? પણ છેલ્લે નરસિંહ મહેતા પાસે કાંઈ હતું? એકનો એક દીકરો ગુમાવી દીધો હતો. એકનો એક દીકરો મા બાપ બેઠા રવાને ભગવાન પાસે કીધું ને કે એને હજીવન કરે, કે મારો એના લેણદેણ પૂરા થઈ ગયા. અને છેલ્લે એમના ધર્મપત્ની પણ એમનાથી વિખૂટો પડી ગયા શરીરથી. તો આ શરીરમાં આ જનતા, આ સંસ્થાનો કોણ જો એવું માણસ ટકી રહે કે જેના મનમાં શોક ન થાય? પણ છતાં નરસિંહ મહેતાએ થોડું સંસારની વ્યવહારી અમુક સંતો હશે ને નિર્ભયો છે, પણ સંતોને આ જનતા ડગાવી નાખે. પણ જે અડગમતાના છે, જેને ભીતર સાચી દૃષ્ટિ મળી જાય, સાચું ગુરુ જ્ઞાન પચ્યું છે, એ સંસારના સુખ દુઃખથી, સંસારના વખાણથી, સંસારની નિંદાથી, સંસાર દે ન દે લે તે કોઈ ડગતો નથી કે એમના સમાજે આમ તે કે પ્રત્યાઘાત કર્યા, પણ નરસિંહનું મન ડગ્યું. છેલ્લે એ કીધું હતું કે કદાચ હવે આ બે મતી હતી, સ્ત્રી ને પુરુષ, હું ને એમની ધર્મ બે મતી હતી, પણ આજ મારી બે મતી એક મતી થઈ. બળો થયું ભાગી જંજાળ, સુખી ભજીશું. ઈયો કે કોઈ કહેવા વાળા ખરા કે આ જરે કહો કે હા ના કરતા? ભાઈ માણસનો સ્વભાવ ખરો કે ભાઈ? પણ છતાં કે ગમતો નહીં ભગતને, થતું, પણ છતાં એમના એ ટાઈમે પ્રાલબ્ધ પૂરું થઈ ગયું, લેણદેણ પૂરું થઈ ગયું. દ્રષ્ટિ કરી કે નહીં, મારા મનથી, વચનથી, ક્રમથી કોઈ દી મેં એમના દિલને દુભાયું નથી, પણ આ તો લેણે દેણે પૂરો થઈ ગયો. બળું થયું ભાગી જંજાળ, સુખી ભજીશું. હવે જે એક લમણો હતો, એ લમણો હવે મારે એ બાજુ એ દિશા મારી શૂન્ય થઈ ગઈ. અને નરસિંહ મહેતા છેલ્લે કે જો લગી આત્મા તત્વથી ન્યુ નહીં, ક્યો લગી સાધના સર્વે જૂઠી. એમાં તો ઘણું આવે છે. શું થયું ગીતા પાઠ કરે, શું થયું ગંગાજીમાં સ્નાન કરે, શું થયું ગીતા ભાઈ જ્ઞાન ઉપદેશ કરે, એવું આખું પ્રભાતી રાખી દીધી. એટલે કહેવાનો અર્થ આ કોઈ સત્સંગે મનોરંજન નથી. દેવ મંદિરમાં જવું, પૂજા અર્ચના સેવા આ કોઈ મનોરંજન નથી. સત્સંગમાં જવું કોઈ મનોરંજન નથી. જો સત્ય સમજાય તો સત્સંગમાં જવું, આખી સંત વાણીથી સંતોની વાણી સમજો. અને જેણે સંતનો શબ્દ સમજાણો, સંતની વાણી, વેદોનું વાક્ય સમજાણું ને, અને જ્યારે એનો રજૂઆત થતી હતા, સાચા સંતો એના દિલમાં તીર લાગતો હોય, આંખમાં પ્રેમી આંસુ ધરાવાતી હોય. અરે જેને લાગ્યા શબ્દ વણ, જેના વિધોનો પ્રાણ, જેને લાગ્યા શબ્દનો બળ. શાનો બળ? શબ્દના બળ. હું ક્યાં ફાંફો મારો? અને તથ્ય તો આ છે, પણ આપે ભક્તિ જ કરો તો સ્વાર્થ નહીં. એટલે સારું, જે કરો એનું કરો, એનો ફળ તો મળશે, પણ કર્મ કરો, ફળની આશા મત રાખો. અર્જુનને ભગવાન નારાયણે પણ એમ કીધું કે હે અર્જુન, તો ફળની અપેક્ષા છોડ, બધું મારા ઉપર છોડી દે, તું કર્મ કર, ફળની આશા મત રાખ. અને આપણે પહેલી ફળની આશા રાખીને પછી કર્મ કરાવે, એટલે અવળું જ્ઞાન થાય. મોટર આવડે ફરજ પાણી ઉપાડે, પાવર ફૂલ હોય, રોટર બધું કમ્પ્લીટ હોય, ગમે એટલા કારીગરની લાવો કે પાણી આપો, મોટર ફરે પણ આવડી પડે. શેડા ફારફેર કરે
તો આપણે આ કરવાનું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આ જિંદગી કા 4 દાડાની છે, બધું હોય ઓપરું મળેલું હોય રહેવાનું છે. પ્રભુનું ભજન કરો, હરિના નામનો જપ કરો, જે આપણા વ્યવહારિક ધર્મ છે એને હાચવો, ગ્રસ્તાશ્રમના ધર્મ હાચવો, આપણા દેવી દેવતા, ઇષ્ટ દેવતા, કુળદેવતા, જ્યાં જ્યાં આપણા દેવ મંદિરો છે ત્યાં જાઓ, પણ એ ભગવાનમાં ભગવતીમાં એટલું જ માગો કે અમને કોઈક સત્યનું જ્ઞાન થાય, સત્ય સમજાય અને અમને કંઈક તમારો મનુષ્ય જીવન સુધરી જાય. એ મા ભગવતી, એ ભગવાન આવી કૃપા દ્રષ્ટિ કરે. બાકી સુખમાં છકવું નહીં, દુઃખમાં રડવું નહીં. આ તો પરિસ્થિતિઓ આવશે, પણ આપણે એ વાતોને પકડી રાખી છે. બાકી જેના કોઈના જીવનમાં એવું નથી કે હરખો ફૂર તપતો હોય, સવાર હોય તોય અલગ હોય, બપોર હોય તોય અલગ, અને અસ્ત થાય તો અલગ હોય. પણ આપણે તો ભક્તિ કરતા જાણે કે બસ મારે આ બધું સુખ ને સુખ હોવું જ જોઈએ. પણ સુખને ભક્તિને કોઈ લેવા દેવા નથી. ભક્તિ છે એ પરમાત્માને એ સત્યને પ્રાપ્ત કરવા માટે, આપણી ભટકતી જે સુરતા છે એને કેન્દ્રિત કરવા માટે, એને શબ્દમાં સ્થાપિત કરવા માટે ઉપાય છે. અને આ નશ્વર દેહ તો જન્મ્યો છે ને એકદમ નશ્વર દેહ છૂટી પણ જશે, પણ હું સદા શાશ્વત છું. એ શાશ્વતને ઓળખવા માટે આપણા ધર્મગુરુઓએ, શાસ્ત્ર સંતોએ, વેદાંતોએ આ બધા સાધન બનાવ્યા. દેવ મંદિરોએ હાથે બીજો ત્રીજો. એટલે કહેવાનો અર્થ, જે પરિસ્થિતિ હવે હું સંતુષ્ટ રહેવું. કોઈનું કોઈ છે નહીં. પ્રાલબ્ધ હશે તો પરિવાર સુખાલ હશે, પ્રાલબ્ધ નહીં હોય તો પરિવાર પણ ઊંધું પડશે. પ્રાલબ્ધ હશે તો ભાઈ ભાઈનો થશે ને ભાઈ પણ અમારો હેઠશે. પ્રાલબ્ધ હશે તો ગુરુ શિષ્યનો થશે, શિષ્ય ગુરુનો થશે ને પ્રાલબ્ધ ગુરુ ન થાય, શિષ્ય ગુરુ પર દાવા કરે, ગુરુઓ શિષ્યથી કંટાળતા હોય. આ પ્રાલબ્ધ છે. પણ ઓનલાઈન ભક્તિને કોઈ લેવા દેવા નથી. પ્રાલબ્ધ આપણું એ કર્મનું ફળ છે. પણ આપણે કે હું કોણ છું એ વાત દ્રઢ રાખીએ તો આ વાદળો આવે જાય, સૂર્ય તો સ્થિત રહે, એમ અડચણો આવે ને પાર પડી જાય. અને ન પડે તો પણ વાંધો શું છે? પાંડવોએ 18 ક્ષણી સોનાનો નાશ કરી નાખ્યો. પાંડવોએ